હજી બધા મહેમાનોના આજના એક નવા બ્લોગની અંદર સ્વાગત છે તમારું. તો આજે આપણે આવ્યા છીએ સેલિબ્રિટી ગમન ભુવાજીના ખેતરમાં. જોઈ લો ટ્રેડિશનલ ગમન ભુવાજીનું ખેતર છે અને એની ચારવાળું ખેતર છે. એની અંદર આપણે ચારવા આવ્યા છીએ. જોઈ લો બધી ગાયો ચારવા મળી છે. એની જાતે જ છે ગમન ભુવાજીનું પોતે ખેતર છે બરાબર. આમાં ગાયો ચારવા મળી છે અને જો લોકેશન જોઈ લો કેવું મસ્ત લાગે છે. પેલા કંઈ ખાટલો પડ્યો છે ચરવાનું તો છે ને ચરે એવું તો છે. તો ગાયો અત્યારે બધી ચરી રહી છે. જો હું તમને બતાવું. જો બધી ગાયો ચરે છે. આ ગાયો વાય આટલે ચરે છે બધી અત્યારે આટલા થાય છે બધી ચરે છે. તો જોઈ લો બધા મહેમાનો પાણી ચાલુ થઈ ગયું છે ફાયદાની દૂર ઉપરથી પાણી આપવાનું ચાલુ થયું હોય અને આપણી ગાય છે પેલી મક્કા પાણી પીવાનું છે. દેખાતી તો નહીં હોય બહુ પણ એ બાજુ છે આપણી ગાય. આ બાજુ પાણી હેઠી છે. જો આમાં નાહવાની મજા આવે એવું છે પૂરમાં. એટલું બધું પાણી છે. બધી ગાયો પી દે ચાલુ કર્યું છે ગાયો પીવડાવવા માટે સ્પેશિયલ. અરે વચમાંથી પેલા વચમાં જશે ને પછી તો જ આવશે. જો આમાં હેડ્યું છે પેલી ગાય રી. ત્યાંથી આવે ને ગાયો જોઈ લો. હજુ તો પાછી ફેર પાણી પડી રહી છે. ઘડીક થઈને તરસી થાય છે. જો બધી ગાયો પાણી ખોળો છે અત્યારે હાલત. પાણી તો પીવરાયું છે હમણાં. બહુ વાર થઈ નહીં તો એ પાછો પાણી ખોડી રહ્યો છે. એટલે આ બાજુ આવીને ઊભો છું કેમ કે આ બાજુ પાછું લીલું વાયેલું છે વાટવા માટે. એટલા માટે આ બાજુ આવીને ઊભો રહ્યું મઈ જઈને. તો આગળ બોહતી તો છે એ કંઈ પાણી પીવે એવું છે. જો હું તમને બતાવું. ને બોથેલું છે સાઈડમાં મૂકવું પડશે ને મતલબ ભાજી નાખશે. પાણી મૂકી દીધું છે. ગાય બધી પાણી પીવું છે અત્યારે. જોઈ લો ભમરા ઉડે એટલા ભમરા ઉડે બીજું કાંઈ. પાણી પી પીને પાછી પડો સોયલાય નહીં ખાલી હોય તો. ખાલી પેલી એક લેબડી રહી ઈકણ છે. અમે બેઠા છીએ ઈકણ એક ખાટલો ઢાળીને અને આટલા બધી ગાયો આવી હતી પાણી પીવા માટે એટલે હું આટલા આવ્યો છું પાછો. જો હજુ તો આવી જાય છે. ડાયરેક્ટ પાણી તો બંધ કરી દીધું છે પી રહ્યો તો એટલા માટે. પાછો અમે પાછો ફેર તરસ્યા થયા છે એટલે પાણી પીવા માટે આવું છું. જો લડી રહ્યો હે. જો બીજા બધા પાછો હેડે છે. અમુક તરસ્યાથી હશે એટલે પાછા પીવા આવી જાય છે. હું બધું ચાલો હું અહીં પાછો પડે એટલે હું જાઉં છું સીધો પેલી લેબડીએ સોયલે. અત્યારે તાપ કેવો પડો હા. તો પછી એવું વેટી છે હું તમને બતાવું. આવું વેટી દીધું છે બધું. તાપ બહુ લાગે છે કારણ કે એટલા માટે. તો બ્લોગમાં બને રહેજો પછી મળીએ તમે. હું જાઉં છું પેલી મકા આટલું બોતેલું છે જો પીવાય એવું. તો મળીએ પછી. ત્યાં સુધી બને રહેજો કન્ટિન્યુ બ્લોગની અંદર.
માતાજી મહેમાનો આટલા આપણે ગાયો લઈને આવી ગયા છીએ. ખેતરમાંથી કાઢી દીધી છે, જોઈ લો બધી ગાયો આવી જઈશે. તો ચલો આજનો બ્લોગમાં બસ આટલું. મળીએ કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. આપણે બધી આવી જઈશે, જોઈ લો. મળીએ પછી.